હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર। તો આજે વળી પાછો એક નવો ટોપિક લઈને આપણે આવ્યા છીએ। 4 પૈસાની વાત આપણે આપણા ઘરમાં કે પરિવારમાં આસપાસ સાંભળતા હોઈએ છીએ કે છોકરો 4 પૈસા કમાશે તો ઘરમાં કંઈક આવશે। જો 4 પૈસા કમાશો તો 5માં પૂછાશો। અથવા તો 4 પૈસા કમાવા માટે માણસ રાત દિવસ એક કરે છે। તો મિત્રો, આ બધી જ કહેવતોમાં 4 પૈસા જ કેમ, 3 પૈસા કેમ નહીં, 5 પૈસા કેમ નહીં, એવા આપણા મનમાં સવાલ થાય છે। તો ચાલો મિત્રો, આ માર્મિક કહેવતનો જે અર્થ છે એ આપણે વડીલો પાસેથી સાંભળીએ અને જાણીએ કે આ 4 પૈસાનું રહસ્ય શું છે। તો આ 4 પૈસામાં પહેલો પૈસો જે છે એ કૂવામાં નાખવાનો, બીજો પૈસો એ પાછળનું દેવું ઉતારવા માટે, ત્રીજો પૈસો એ આગળનું દેવું ઉતારવા માટે, ચોથો પૈસો આગળ જમા કરવા માટે। તો આ હતી 4 પૈસાની વાત। હજી ન સમજ્યા તો ચાલો આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ। એક પૈસો કૂવામાં નાખવાનો એટલે કે પોતાનો પરિવાર અને સંતાનોના પેટરૂપી કૂવો એટલે કે ખાડો પૂરવા માટે એનો ઉપયોગ કરવાનો છે। બીજો પૈસો પાછળ એટલે કે પિતૃઓનું દેવું ઉતારવા માટે એટલે કે આપણા માતા પિતાએ આપણને જે ભણાવ્યા છે, આપણી જે સેવા કરી છે, તો એનું પણ કરજ ઉતારવાનું છે। તો બીજો પૈસો એ માતા પિતાની સેવા કરવા માટે વાપરવાનો છે। એ ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત રહે એના માટે આપણે એમની પાછળ એ બીજો પૈસાનો ખર્ચ કરવાનો છે। ત્રીજો પૈસો આગળ ખર્ચ કરવા માટે એટલે કે સંતાનોનું દેવું માફ કરવા માટે એટલે કે આપણા સંતાનો ભણી ગણીને આગળ વધે, એમને ભણાવવા માટે, એમના ઉચ્ચ અભ્યાસ માટે એ પૈસાનો ખર્ચ કરવાનો છે। એટલે એની પણ આપણે તૈયારી રાખવાની છે। ચોથો પૈસો આગળ પુણ્ય કમાવા માટે એટલે કે દાન, શુભ અશુભ કાર્યો કરવા માટે, સંતોની સેવા કરવા માટે, અસહાયની મદદ કરવા માટે વાપરવાનો છે। તો એ પૈસાની પણ આપણે જરૂર પડશે। બાળ મિત્રો, આ હતી 4 પૈસાની વાત। તમે જુઓ કે જીવન જીવવાની સાથે સાથે આપણે આ વડીલોની વાતોની અંદર કેટલી ઊંડાઈ રહેલી છે એ 4 પૈસાની અંદર। તો નવીનતાને સ્વીકારવાની સાથે સાથે આપણે આ જૂની વાતોને પણ વાગોળીએ અને એ જૂની વાતોમાં જ જીવન જીવવાની સાચી જડીબુટી સમાયેલી છે। તો બાળ મિત્રો, આ 4 પૈસાની વાત આપણે યાદ રાખી અને જીવનમાં આગળ વધીએ। નમસ્કાર।